ગાયજી માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે. તો આજે જઈએ છીએ અમે શિવરાજપુર. સાંજે તો હજી છઠ્ઠીમાં હતા ને હવે રહેવા, અને હવે પાછા ત્રણેય ઉપડાશે. તો ફોન ભૂલી ગઈ હતી, હાલવા માંડી જ. હવે અમે આ પૂગી ગયા અમારા પપ્પાને ત્યાં. તો હવે બે બેનો જાય છે આટો મારવા, ગાડી જોવા, અને પછી જઈએ ખેતરમાં. આજે ભાઈની ગાડીને આવું હોય કે સાવી લઈ લો, એવું દેખ ના લઈ લો. એટલે ફૂટા આવો મેં બધાને રામ રામ કર્યા, કોઈ ન ફૂટા, ગાડીને ફૂટા. આ ગાડી કેમ કે આપણને તેડવા આવવાની એટલે વાલી લાગે. આમ કરી લીધા ને. એક બુલેટ તાઈ પડ્યું છે, અને એક મારા પપ્પા ગામમાં હોન્ડા લઈને ગયા છે, એટલે તો વાહન છે. અને ગાવડી ક્યાં ગઈ ધાર્મિક? આમ રહી ગઈ ને ઓલ બાજુ કે આમ બાજુ? અહીંયા આવી છે પાછળ. જો તમારે ગાય વિયાવાની છે, પણ હજી વિયાણી નથી. મેં તો બળી ખાવા આવવાના હતા. હવે તૈયારીમાં છે. આ નજર ન નખાય, એટલે નજર લાગી જાય ગાય માતાને. તો જો થૂકી નાખ્યું, અને બદુડું આવશે પછી તમને દેખાડશું. નાનું નાનું બદુડું. કાં ઝીણી કાં શું કરસ? હાલ ધાર્મિક કેદી ગાય વિયાવાની છે? ધાર્મિક તો અરે બે બેનું હાલ્યા હશે, પણ બે બેનું ને એકને કાંઈક વાહન ન મળ્યું, અને એક કાંઈક મોડા નીકળ્યા છે ને. આ એક મારા જેવો જૂનો થઈ ગયો ને, એટલે એને અહીં બહાર રાખી દીધો. જો 4 વ્હીલને અંદર રાખીને એટલે આને બહાર રાખી દીધો. હવે આને રિટર્ન કરવાનો છે કા? ગાડી લીધી એટલે એને દઈ દેવાનો છે. પણ ગાડી તમને કેવી લાગી કોમેન્ટ તો કરજો. ધાર્મિક ધાર્મિક શરમાઈ ગયો. આ પરી નજરિયા બાંધા જો આમ ચંપલ દેખાય. આ જીરું ભાઈ નજર બાંધવી પડે ને. તમારા ભાભીએ નજર બાંધી દીધી છે. દી આથમમાં આવ્યો છે જો, અને આવ્યા અમે આટો મારવા ખેતરમાં. મેં કીધું મારા ભાભી આયલા જઈશે તો ઉતાર લઉં. મેં કીધું તમને ખેતર દેખાડવા લઈ જઈશે. સવારે ટાઈમ રે કે ન રે. તો જો આવું બધું વાલોડ ને મરસાન વાવી દીધું છે. આ સવારે બધું ઉહડીને વયું આવું સંગીતા. હા, તમારા ભાભીને લઈ લીધું, તમારે ત્યાં થોડા મૂકી. ત્યાંથી નહીં તું લઈ લીધી જીગુ. હા, એ બિચારા એ માણા વાળા છે કા. અને એની કોમેન્ટ હોતે ના આવી તો તમારા ભાભીના ભાઈને એની લહણ લઈ લેવું છે. ઠીક, લહણ એ વાવ્યું જો ઘણું બધું. પારવું થયું કે નહીં લહણ? આ પીયું છે વાવ્યું છે આમાં? ઓહો, એટલે એનું પારવું. એને હું વાવતા આવડે. આ હળદર વાવી ખાવા એમ ને? તો એ બોલવાનું જ હોય આમાં, બીજું શું હોય આમ? જતી બે લહણ લેવા માંડ્યું. જીગુ રેવા દીજો, હાવ પારું થઈ જશે. મારા બા હોય ને તો તરત જ કહે છે હાલો આટો મારો. હવે ભાભી આવે શું એકાદી આવે. નકર મારા બા કહે છે હાલ આટો મારી આવી કા. હા, તરત કહે છે હાલો પડા માટો મારી આવી. એ બાને કહે છે ને રેવા દો ને કાંઠામાં. હા, હળદર જ છે, હળદર જ છે. ભલે રહી રેવા દો ખોટી. તો એ ખાઈ એટલી થઈ જાય તમારે ઘણી. હે પલોટે વચ્ચે ને વાવી છે. ઠેક. હા, જીરા નજર નથી લાગી એટલે થૂકી નાખી બનાવ્યું. લે આ ધાર્મિક અહીં રેવા આવવાનો છે. કેદી લગ્ન થાય પછી? આમ તો રમવા હાટું કે. અને આ દીદીએ પોપૈયો વાવી દીધો છે અહીંયા. આમ જો કેટલા પોપૈયા આવ્યા. દીદી ઉતાર્યા કે નહીં? હે અરે કાકા ને એને જો, એને કેવડા મોટા પોપૈયા સામે. આમ જો, આમ જો આ પોપૈયા આમ કેવડા મોટા જો. શીખું લટપટ ને ધાર્મિક. ધાર્મિક નહીં દાંત આવ્યો તો જો આમાં નકરા શીખું લટર પટર આવ્યા છે. ઓલા એ પાર્થ બધું ક્યાં છે? પાર્થ ક્યાં? હાલો જોવા જાય. હાલો હાલ દેખાડ તો. હાલો જઈ. હા, મારા કાકી જો ગાય દોવાની તૈયારી કરે છે. હમણાં બદુડું આવ્યું. બદુડી છે કે બદુડો? ઠેક. હા લ્યો. તે બળી ખાઈ પેંડા બેંડા. અને ઓલું હમણાં જ નાનું થયું લાગે છે. કોણ ઠેક? હજી તઈ નહીં. અરે
વાહ અમારે થોડા તો તમે પાછો તબેલો કર્યો લાગે છે એટલે એક અહીંયા નાનું એવું બધું તમે પાછો તબેલો કર્યો હે એ તઈને વાસળ્યું હે આ ઘેટો હે આ નીતુ એક તો ભાઈ જોઈ ને હે આ તમારા બધા ઘેટા છે આમ જો ને આમ જો ને આ નાનું ઘેટું કઈ ઉંદરડું શરમાઈ ગયું હે તબાને દોરાવો ગાયને હા મારા ભાઈ વાતો કરે હા હા મહેમાની ચાલુ કરી છે એમ ને તે આવ્યા મારે નાના બેન આવ્યા મોટા બેન આવ્યા બધા આવી ગયા છે અને જો વાળું તૈયાર કરીશ અહીં જો મારા ભાઈ ને મારા પપ્પા અને મારા પિયુષ ને બે ગયા છે બેન આવી ગઈ નાની ફઈ આવી ગયા છે અને આ ઝીણી આ બાજુ સરખા આવે છે ઓલી બાજુ કાળા કાળા આવતા હતા મારા કાકી જો બે હવા આવી ગયા છે અને અમારા ટીમ તો છે ને આમાં ભાણિયા ને મારા ભત્રીજા આપણે દેખાતા હોય ને તમે ઉભા રહ્યો લાઈટ કરું ક્યાંથી થાય આ થઈ લે અને આ જો બધા શેરડી ખાવા માંડ્યા સમજો મારે ભોલું અસલ અસલ દેખાણા કાળા ને દેખાણા શેરડી ખાવા બી ગયા મારે ભાઈ લઈ આવ્યા ને તો અને તું ખાસ એ તને એને તો નોખું ખાવાનું ચાલુ કર્યું હે આમ જો અમારે આ છોકરીઓ કામ કરવા માંડ્યું ને અમારા કામની ઉપાધિ નહીં જો આસ્તુ કૃષ્ણા ભૂમિકા મારા ભાભીએ જો થેપલા લોટનો પીંડા બાંધી દીધા પૂરીઓ કરવાની મહેમાનને જમાડે છે અને આ એક તો ફૂકે છે સુલા દૂધ પાક બનાવ્યો મારા ભાભીએ અને મારી બેન તો શું કાંડે છે જાયફળ દૂધ પાકમાં નાખવો જોઈશે ને ભાવશે કે નહીં તમને જાયફળ વાળું ભાવશે ને તો વળી સારું લ્યો કે થોડુંક બાયું કે બકાલું લેતા જાવ તો જો આવું કાંઈક જીરું જો આવું થઈ ગયું નથી બહુ સારું ઉગ્યું અને આમાં સીણા વાવ્યા છે ને બાયું જો મૂળા ઉપાડ દેશે કે ખાવા લેતા જાવ કે તૂટી જાય છે ને એ પણ હજી કૂણા આવશે મૂળા એટલે કોમ ભાજી વાવી છે કોથમી હે જો તો અમને બાયું જ્યારે આવીને તો તૈયાર કરી દે કાંઈક ને કાંઈક લેતા જાવ કઈ એટલે પાડોશીની તુરી ઉતારી પણ વાળા બાંધા હે તો ક્યાંથી લેવી હા લઈ આવું છું લઈ આવી હાલો તુરી લેવી છે બે ઉભ્યું રહી ગયું છે ને મારા ભાઈ જો પાર્કિંગમાંથી ગાડી કાઢી છે તો જો બહાર કાઢીને અને બધા જોવે છે તો આપણે કાંઈક ફોટા બોટા પાડી જામ છે પેલા પણ પિયુષ જો ગાડીમાં બેસી ગયો હે શું કરે બીજો ફોન લઈને વગાડે છે એ મામાની ગાડીમાં બેસી ગયો છે અંદર પિયુષ બે ગયો સ્માઇલ પાને હવે અમે ફઈ અમારે ફોટો પાડવો છે મારે ફઈને ફુવાને અમારે ફુવાને ફોટો પાડી દે ફુવા હમણાં એક્શનમાં ઊભા રહી જઈશે હો જો ફુવા રહી ગયા ને એક્શનમાં ઊભા એના મોર રખાયા ચાલુ કર્યું હા પલ્લે હાલો એમ કહેવાય મને હાલ એમ કેવું એમ જ છે 5 મિનિટ આમ ફોટો હા જે તો બેહી ગયા હતા તરત ગાડીને પાડવો છે આ જીગુ તું આ બાજુ ઓછા નથી આ બાજુ હા બે બાયું નિશાની તો નહીં થવું પડે જો આ પથોડીને ફોટો પાડવાનો સમજે બેસી ગયો છે આ બાજુ સામે જો પતું હા 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 ઉભો રાખો તો અને બાનો ફોટો રાખ પાસે હમણાં કહીશ આ કોણ છે પતું કોણ છે કોણ છે કોણ છે પતું કોણ છે જો બા એને ખબર પડે નકર નાનો એવો હતો તોય હા
માજી બધા જો શેષ કાઢે છે ને આપણે જો આ બાજુ તાવાની એવું કરે છે અહીં બહાર બધી વેચે હાલો અહીં જો શેષ ખાવા માંડ્યા છે અહીં બધી તાવા થાય શાક અંદર જે ચૂંદડી બધી વધારે બાંધી દીધી છે અને અહીંયા નાળિયેર વધારવાનું છે મારે પીસ ગયો છે જો અહીંયા જો નાળિયેરનું પાણી બધાને પાઈ દીધું આ માતાજી અહીં બધી બહુ સુવિધા સારી થઈ ગઈ છે હવે જો બધા દર્શન કરવા માણસો આજ રવિવાર છે ને તો એટલા આવે જો ગઢડી આખું બજાર જ ભરેલું હોય પી લીધી હવે નાળિયેરનું પાણી પી લો સાત પી લીધી પીસ તો નાળિયેર વધારે નહીં વાટે ઉભો રહી ગયા હાલ હવે વીઆઈમાં પાણી ન પીધું નાળિયેરનું પ્રસાદી લઈ લે એને જ પ્રસાદી લીધી છે